હવે આ રેડ એલર્ટમાં કયા કારણથી ફેરવાયું છે અને ગુજરાતમાં ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની જે આગાહી આવી છે એની પાછળ એક સાથે 4 મુખ્ય હવામાનની સિસ્ટમ સક્રિય થઈ છે। હવે એ સિસ્ટમ કઈ કઈ છે એના ઉપર પણ એક નજર કરી લઈએ। સૌથી પહેલા વાત કરીશું આપણે લો પ્રેશર સિસ્ટમની। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડી અને મધ્ય ભારતમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ। તો આપણે જે રીતે જોયું કે આ લો પ્રેશર સિસ્ટમ જે છે એ મધ્ય ભારતમાં સર્જાયેલું આ લો પ્રેશર સિસ્ટમ છે અને એ લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાત તરફ આગળ વધીને એ ગુજરાતના વાતાવરણ પર સીધી અસર કરી રહ્યું છે। આ સિસ્ટમના કારણે વધુ પ્રમાણમાં વરસાદી વાદળો ઘેરાતા હોય છે। આપ જોઈ શકો છો આ લો પ્રેશર સિસ્ટમ જેના કારણે વરસાદી વાદળો ઘેરાય છે અને એ જ વાદળો ભારે અસર કરશે। હવે વાત કરીશું આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એ બીજી સિસ્ટમ છે। દક્ષિણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની આસપાસ ઉપલા વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે અને એને જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે બીજા નંબરની સિસ્ટમ છે જે ગુજરાતના ઉપર સર્જાઈ રહી છે એની પણ સીધી અસર ગુજરાત પર પડવા જઈ રહી છે, કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એ હવાનું ચક્રવાતી પરિભ્રમણ તૈયાર કરતું હોય છે। આપ જોઈ શકો છો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એક ચક્રવાત સર્જાય છે અને ત્યારબાદ આ સિસ્ટમ અરબી સમુદ્ર પરથી ભેજવાળા પવનો જે હોય છે એને પોતાના તરફ આકર્ષતું હોય છે અને ત્યારબાદ એ પોતાની તરફ ખેંચીને એના વાદળો બનાવતું હોય છે અને એ વાદળ પણ ગુજરાત ઉપર વરસશે। એટલે કે આ વાત થઈ બીજી સિસ્ટમની। હવે ટર્ફ લાઇનની વાત કરું છું। ચોમાસાની ટર્ફ લાઇન પણ અમદાવાદ ઉપરથી જે મુખ્ય ટર્ફ લાઇન છે એ પસાર થઈ રહી છે। આ જે ટર્ફ લાઇન છે એ ગુજરાતમાંથી પસાર થઈ રહી છે આ વખતની ચોમાસાની ટર્ફ લાઇન અને આ પણ સૌથી મહત્વનું કારણ સાબિત થઈ રહ્યું છે, કારણ કે તેની સામાન્ય સ્થિતિ કરતાં એ દક્ષિણ તરફ વધારે સક્રિય થતી જોવા મળી રહી છે। આ જે ટર્ફ લાઇન છે એ સામાન્ય કરતાં દક્ષિણ તરફ વધુ સક્રિય થતી જોવા મળી રહી છે, જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજનો મોટો જથ્થો ગુજરાત પર કેન્દ્રિત થઈ રહ્યો છે જે આપ જોઈ શકો છો અને એ પણ વરસાદી પાણીના વાદળો લઈને આવી રહી છે અને એ વરસાદ અમદાવાદમાં વરસશે। આપ જોઈ શકો છો ટર્ફ લાઇન પણ ત્યાંથી પસાર થઈ રહી છે અને અંતમાં જે ચોથી સિસ્ટમ જે સૌથી મોટી સિસ્ટમ સક્રિય થઈ છે એની વાત કરીશું ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન। ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન મધ્ય અને ઉત્તર પશ્ચિમી ભારતના ઉપરથી પસાર થતો જે શિયર ઝોન છે એ શિયર ઝોન જે છે એ શિયર ઝોન ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન કહેવામાં આવે છે કે જે ઉપરના તરફ ગરમ હવા અને ત્યારબાદ નીચેના તરફ ઠંડી હવા બંને હવાને સાથે લઈને ચાલતું હોય છે અને એના કારણે જ વરસાદી વાદળો બનતા હોય છે। ત્યારે આ સ્થિતિમાં જુદી જુદી દિશા અને તાપમાન ધરાવતા પવનો ભેગા થવાથી વાદળોનું ઘનીભવન ઝડપથી થાય છે, એટલે કે ઝડપથી વાદળો બને છે અને ટૂંકા જ સમયમાં ધોધમાર વરસાદ પડી જાય છે। હવે આ 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબી સમુદ્ર તરફથી આવતા સતત ભેજવાળા પવનો અને જમીની ભાગો પર સક્રિય આ તમામ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જેની આપણે વાત કરી કે જ્યાં આવતીકાલે રેડ એલર્ટ અપાયું છે અને સાથે 1 તારીખે પણ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।